તો પરેશ ધાનાણીએ જે પ્રકારે નિવેદન કર્યું છે તેના પર ભરત બોગરાએ આજે પત્રકાર પરિષદ કરી થોડા સમય પહેલાં જ અને તેમના પર નિશાન સાધ્યું હતું। ભરત બોગરાએ આ કહ્યું હતું કે કોંગ્રેસ જે છે એ જ્ઞાતિવાદ ધર્મવાદ ફેલાવીને લોકોને જે છે એ અલગ જ ક્યાંક રસ્તા ઉપર રહી રહી છે, જેના જ માટે ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર દરેક સમાજના લોકો વિશ્વાસ રાખે છે। પરેશભાઈ ને મેં કીધું ને, ખાલી એક પરેશભાઈ ને આખો ગાણવો દાજેલો છે। રાહુલ ગાંધી થી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનસ્ય ફેલાવવાનું કામ કરે છે। અમે ક્યારેય કોઈ જ્ઞાતિ માટે કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા। અમે વસુધૈવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ। અને પટેલિયાઓ એ હરક પદુડા નથી, પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે। વર્ષો સુધી કોંગ્રેસને એમણે સત્તાઓ આપી હતી ભૂતકાળમાં, પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી, જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ, ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલ નહીં, આ ગુજરાતની 18 વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષથી સત્તામાં લાવે છે। એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું, જ્યારે અમે વસુધૈવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે। એટલા માટે અમારી વિચારધારા રાષ્ટ્ર માટેની હોય છે, અમારી વિચારધારા દેશના ભવિષ્યના વિકાસ માટેની હોય છે। એટલા માટે અમને બધા આશીર્વાદ આપે છે અને એમને જે બફાટ કરવો એ કરે। દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે।